ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેશ્વર સંહિતામાં અધ્યાય 19મો શિવના પાર્થિવ લિંગનો મહિમા. ઋષય ઊચુઃ સુત સુત ચિરમ જીવ ધન્યસ્ત્વમ શિવ ભક્તિમાન સમ્યક ગુરુત્વયા લિંગમ મહિમા સત્ફલપ્રદ. ઋષિઓ બોલ્યા, હે સુત, તમે લાંબો કાળ જીવો. હે સુત, તમે શિવ ઉપર ભક્તિવાળા છો, માટે ધન્ય છો. તમે ઉત્તમ ફળ આપનારો લિંગનો મહિમા અમને સારી રીતે કહ્યો છે. હવે જેમાં મહેશ્વરના પાર્થિવ લિંગનો સર્વોત્કૃષ્ટ મહિમા કહેવાયો હોય અને જે તમે વ્યાસ પાસેથી સાંભળ્યો હોય તે અમને કહો. સુત બોલ્યા, હે ઋષિઓ, શિવના પાર્થિવ લિંગનો મહિમા હું તમને કહું છું, તેને તમે બધા આદરથી અને ભક્તિથી સાંભળો. હે બ્રાહ્મણો, પહેલા કહેલા સર્વલિંગોમાં પાર્થિવ લિંગ ઉત્તમ છે. તેના પૂજનથી અનેક લોકો સિદ્ધિ પામ્યા છે. હે બ્રાહ્મણો, વિષ્ણુ, બ્રહ્મા અને પ્રજાપતિ સહિત ઋષિઓ પાર્થિવ લિંગનું પૂજન કરી સર્વ ઇચ્છિત વસ્તુ પામ્યા છે. દેવો, અસુરો, મનુષ્યો, ગંધર્વો, નાગો, રાક્ષસો અને બીજા પણ ઘણા લોકો પાર્થિવ લિંગનું પૂજન કરી ઉત્તમ સિદ્ધિ પામ્યા છે. સત્યયુગમાં રત્નનું લિંગ, ત્રેતાયુગમાં સોનાનું લિંગ, દ્વાપરમાં પારાનું લિંગ અને કળયુગમાં માટીનું એટલે કે પાર્થિવ લિંગ ઉત્તમ કહેલું છે. હે બ્રાહ્મણો, 8 પ્રકારની મૂર્તિઓમાં માટીની પાર્થિવ મૂર્તિ જ શ્રેષ્ઠ છે, કારણ કે તે બીજાએ પૂજેલી ન હોય ને તપરૂપ છે અને તેથી મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે. જેમ સર્વ દેવોમાં મોટા અને શ્રેષ્ઠ દેવ મહેશ્વર છે, તેમ સર્વ લિંગોમાં પાર્થિવ લિંગ ઉત્તમ કહેવાય છે. જેમ સર્વ નદીઓમાં મોટી અને શ્રેષ્ઠ નદી ગંગા છે, તેમ સર્વ લિંગોમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ કહેવાય છે. જેમ સર્વ મંત્રોમાં પ્રણવ ઓમ મંત્ર મહાન ગણાય છે, તેમ આ પાર્થિવ લિંગ શ્રેષ્ઠ હોય, સેવવા યોગ્ય તથા પૂજવા લાયક ગણાય છે. જેમ સર્વ વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ કહેવાય છે, તેમ સર્વ લિંગોમાં આ પાર્થિવ લિંગ શ્રેષ્ઠ કહેવાય છે. જેમ સર્વ નગરીઓમાં કાશી નગરી શ્રેષ્ઠ ગણાય છે, તેમ સર્વ લિંગોમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ કહેવાય છે. જેમ સર્વ વ્રતોમાં શિવરાત્રિનું વ્રત શ્રેષ્ઠ છે, તેમ સર્વ લિંગોમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ કહેવાય છે. જેમ સર્વ દેવીઓમાં શિવની શક્તિ શ્રેષ્ઠ ગણાય છે, તેમ સર્વ લિંગોમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ કહેવાય છે. જે પાર્થિવ લિંગનો આરંભ કરી બીજા દેવનું પૂજન કરે છે, તેની તે પૂજા વ્યર્થ થાય છે અને તેના સ્નાનાદિ પણ નકામા થાય છે. પાર્થિવ લિંગની આરાધના પવિત્ર, ધન્ય, આયુષ વધારનારી, સંતોષ અને પુષ્ટિ આપનારી તથા લક્ષ્મીનો વધારો કરનારી છે. માટે ઉત્તમ સાધક પુરુષોએ તેની પૂજા અવશ્ય કરવી. ભક્તિ અને શ્રદ્ધાવાળા મનુષ્ય જેટલી મળી હોય તેટલી પૂજા સામગ્રીથી સર્વ કામના અને પુરુષાર્થને સિદ્ધ કરનારા પાર્થિવ લિંગનું પૂજન કરવું. જે માણસ ઉત્તમ વેદિકાવાળું પાર્થિવ લિંગ કરીને તેનું પૂજન કરે છે, તે આ જ લોકમાં ધન અને લક્ષ્મીવાળો થઈ અંતે રુદ્ર સ્વરૂપ થાય છે. જે માણસ આ પાર્થિવ લિંગ બનાવીને 3 કાળે 10 કે 11 બિલીપત્રથી તેને પૂજે છે, તેને જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તે તમે સાંભળો. તે પોતાના આ જ દેહ વડે રુદ્રલોકમાં પૂજાય છે અને તેનું દર્શન તથા સ્પર્શ કરવાથી પણ સર્વ લોકોના પાપ નાશ પામે છે. તે પાર્થિવ લિંગને પૂજનારો જીવન મુક્ત, જ્ઞાની અને શિવ સ્વરૂપ જ છે, તેમાં સંશય નથી. અને તેના માત્ર દર્શનથી બીજાને પણ ભોગ તથા મુક્તિ પ્રાપ્ત થાય છે. પાર્થિવ લિંગ કાયમ બનાવીને જે જીવન પર્યંત શિવ પૂજન કરે છે, તે શિવના ધામમાં જાય છે અને તે શિવલોકમાં ઘણા વર્ષો સુધી શિવની સાથે રહે છે. અને જો તે સકામ હોય તો પુનર્જન્મ ધારણ કરી ભારત દેશમાં ચક્રવર્તી રાજા થાય છે. પણ જે નિષ્કામ રહી ઉત્તમ પાર્થિવ શિવલિંગનું નિત્ય પૂજન કરે તે શિવલોકમાં સદા વસે છે અને શિવનું સાયુજ્ય એકતા પામે છે. જે બ્રાહ્મણ પાર્થિવ શિવલિંગનું પૂજન કરતો નથી, તે શૂલપ્રવત નામના અતિ ભયંકર ઘોર નરકમાં જાય છે. જેમ બને તેમ વિધિપૂર્વક સુંદર લિંગ બનાવવું અને પંચસૂત્રનું વિધાન એ પાર્થિવ લિંગમાં વિચારવું નહીં.
પાર્થિવ લિંગ અખંડ જ બનાવવું, તેને ખંડિત કરવું નહીં. જે ખંડિત લિંગ બનાવે છે તે પૂજાનું ફળ પામતો નથી. રત્ન, સોનું, પારો, સ્ફટિક, માટી અને ફૂલ રજકણથી બનાવેલું લિંગ પણ સદા અખંડ જ કરાવવું. એકંદર ચર લિંગ અખંડ જ હોવું જોઈએ અને અચર સ્થાવર લિંગ વેદિકા સાથે હોવાથી બે ખંડમાં રખાય છે. આ ખંડ તથા અખંડનો વિચાર ચર સહિત અચરના સંબંધમાં કરાયો છે. જે વેદિકા હોય છે તે મહાવિદ્યા છે અને જે લિંગ છે તે મહેશ્વર દેવ છે. માટે જ સ્થાવર લિંગમાં બે ખંડ હોય તે શ્રેષ્ઠ ગણાય છે. શૈવ સિદ્ધાંતને જાણનારોએ કહ્યું છે કે સ્થાવર લિંગને વિધિથી બે ખંડવાળું કરવું અને જંગમને અખંડ કરવું. અજ્ઞાનથી મોહિત મૂર્ખ લોકો ચર લિંગને પણ બે ખંડવાળું કરે છે, પણ સિદ્ધાંત જાણનારા અને શાસ્ત્ર સમજનારા મુનિઓ તેમજ કરતા જ નથી. જે મૂઢ લોકો સ્થાવર લિંગને અખંડ અને ચર લિંગને બે ખંડવાળું બનાવે છે તેઓ પૂજાનું ફળ પામતા નથી. માટે શાસ્ત્રમાં કહેલી વિધિથી અતિ હર્ષ વડે ચર લિંગને અખંડ અને સ્થાવર લિંગને જ બે ખંડવાળું બનાવવું. અખંડ ચર લિંગની કરેલી પૂજા સંપૂર્ણ ફળ આપે છે, પણ બે ખંડવાળા ચર લિંગની પૂજા કરી હોય તો તે મોટું નુકસાન કરનારી થાય છે. તેમજ અખંડ સ્થાવર લિંગમાં જો પૂજા કરી હોય તો તે ઈચ્છિત ફળ આપતી નથી, પરંતુ નિત્ય દોષ કરનારી થાય છે, એમ શાસ્ત્રો જાણનારા કહે છે. અખંડે સ્થાવરે ન પૂજા કામ ફલદાયીની પ્રત્યવાય કરી નિત્યમ યુક્તમ શાસ્ત્ર વેદીભિઃ ઇતિ શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેષ સંહિતામાં સાધ્ય સાધન ખંડ વિશે શિવના પાર્થિવ લિંગનો મહિમા નામનો 19મો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવ કી જય.